નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું નવી સ્વાધ્યાયન પોથી ભાગ નંબર 2 ની અંદર ધોરણ 8 અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 9 સંસાધનનું સંપૂર્ણ સમજૂતી સાથેનું સચોટ સોલ્યુશન મેળવીશું। જો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માંગો છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં। હવે મિત્રો આપણે જોઈશું સોલ્યુશન। પહેલો પ્રશ્ન છે, એમાં તમારે સાચો વિકલ્પ આપેલો છે તેને શોધીને ચોરસ બોક્સ આપ્યું છે તેમાં લખવાનો છે। નિર્માણના આધારે સંસાધનોના કેટલા પ્રકાર પાડવામાં આવે છે? તો મિત્રો 2, એટલે કે બી જવાબ સાચો છે। તમારે અહીં જે ખાનું આપ્યું છે તેમાં બી લખવાનું રહેશે। સંસાધનોમાં નીચે પૈકી કયા પ્રકાર છે? સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો સી આવે છે। કુદરતી સંસાધન અને માનવ સર્જિત બંને સાચા છે, એટલે આપણે લખીશું સી। નીચેનામાંથી કુદરતી સંસાધનો કયા કયા છે? તો આવશે મિત્રો અહીં 3 સાચા છે, એટલે કે આપણો સાચો જવાબ જે છે તે આવે છે ડી। નીચેનામાંથી કયા પ્રકારના સંસાધન સરળતાથી દરેક જગ્યાએ પ્રાપ્ય હોય છે? તો સર્વસુલભ સંસાધન, એટલે કે એ। સર્વસુલભ સંસાધન નીચેના પૈકી કોણ ગણાય છે? તો ઓક્સિજન। જળ અને ગોચર ભૂમિ એ કયા સંસાધનના ઉદાહરણ છે? તો સામાન્ય સુલભ સંસાધન। કયા સંસાધનો આપણને મર્યાદિત સ્થાન પરથી જ પ્રાપ્ત થાય છે? તો આવશે ડી, વિરલ સંસાધન। યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ ખનિજ એ કયું સંસાધન છે? તો આવશે એકલ સંસાધન। નવીનીકરણીય સંસાધન નીચેના પૈકી કયા છે? તો આવશે ડી, એટલે કે તમામ। એકવાર વપરાયા બાદ નજીકના સમયમાં તેનું ફરી નિર્માણ અશક્ય હોય તેને કયું સંસાધન કહેવાય? તો તેને બિન નવીનીકરણીય સંસાધન કહેવાશે। નીચેનામાંથી અક્ષયશીલ સંસાધન કયું છે? તો આવશે પવન ઉર્જા। અશ્મિભૂત બળતણ એ કયા પ્રકારનું સંસાધન છે? તો ક્ષયશીલ છે, એટલે કે તમે એને એક વખત વાપરશો એટલે પૂરું થઈ જશે। કુદરતી રીતે મળી આવતા કયા તત્વો ઉપર યોગ્ય પ્રક્રિયા કરી અને સિમેન્ટ બનાવાય છે? તો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો સી છે। એ અને બી બંને, એટલે કે ચૂનો અને ચિરોડી। નીચેનામાંથી કયા સંસાધનો માનવ સર્જિત છે? તો તમામે તમામ। વિદ્યુત છે, મકાનો અને બોગદા। પૃથ્વી સપાટીના કુલ ક્ષેત્રફળના આશરે કેટલા ટકા ઉપર ભૂમિ ભાગ દ્વારા રોકાયેલો છે? તો 29%। બાકીનું 71% શું છે? પાણી। પૃથ્વીના ગોળાનું નિરીક્ષણ કરતા લગભગ કેટલા ભાગમાં પાણી અને કેટલા ભાગમાં ભૂમિ છે? તો 3/4 ભાગમાં વિદ્યાર્થી મિત્રો પાણી છે અને 1/4 ભાગની અંદર ભૂમિ છે। ખરા ખોટા જોવાના છે તો સંસાધનના નિર્માણના આધારે તેના મુખ્ય 2 પ્રકાર પાડવામાં આવ્યા છે, કુદરતી અને માનવ સર્જિત। સાચું છે। પર્યાવરણની અંદર વિદ્યાર્થી મિત્રો આવેલા તમામ ઘટકો જે માનવ દ્વારા ઉપયોગમાં લેવા યોગ્ય છે તે તમામ કુદરતી સંસાધનો છે, તો સાચું। કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, એટલે કે સીએનજી વપરાશથી પ્રદૂષણ વધે છે, તો ખોટું। ખનિજ કોલસો અને પેટ્રોલિયમ પેદાશના વધુ વપરાશથી પૃથ્વીનું તાપમાન સતત ઘટી રહ્યું છે, તો ખોટું। વિરલ સંસાધન આપણને મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થાય છે, તો સાચું। નવીનીકરણીય સંસાધન એકવાર વપરાયા બાદ નજીકના સમયમાં તેનું ફરી નિર્માણ અશક્ય હોય છે, તો ખોટું। પોતાની જાતે ઉગનારી વનસ્પતિ જેની અંદર વેલા, છોડવા અને વૃક્ષોનો સમાવેશ થાય છે તેને કુદરતી વનસ્પતિ કહે છે, તો સાચું। વરસાદી પાણી રોકી ચેકડેમ બનાવી ખેતી માટે પાણીની સમસ્યાથી મિત્રો હલ કરી શકાય છે, તો બિલકુલ સાચું છે। બંધ બેસતા જોડકા જોડવાના છે, કુદરતી સંસાધન તો આવશે બી, જમીન। સર્વસુલભ સંસાધન તો ડી, નાઇટ્રોજન। વિરલ સંસાધન તો સાચો જવાબ આવે છે એ, યુરેનિયમ। નવીનીકરણીય તો આવશે સી, કુદરતી વાયુ। અને માનવ સર્જિત સંસાધનમાં આવશે ઈ, બોગદા। ખાલી જગ્યા પૂરવાની છે, તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને પાણી, જમીન, ખનિજ અને ઉર્જા સ્ત્રોત એ શું છે? તો એ વિદ્યાર્થી મિત્રો તમામે તમામ કુદરતી સંસાધન છે। મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થતા સંસાધનને વિરલ સંસાધન કહેવાય છે। વિદ્યુત, સડકો, સડક, પછી મિત્રો પુલો છે, મકાનો છે, બોગદા, ટેકનોલોજી વગેરે ખાલી જગ્યા સંસાધનના ઉદાહરણ છે, તો આવશે માનવ સર્જિત। પૃથ્વીના ગોળાનું નિરીક્ષણ કરતાં જણાશે કે લગભગ 3/4 ભાગ ઉપર પાણી અને 1/4 ભાગ ઉપર ભૂમિ છે। વૃક્ષો અને ઝાડીઓથી મિત્રો આચ્છાદિત વિશાળ ભૂમિ ભાગને સામાન્ય રીતે આપણે જંગલ કહેવામાં આવે છે। સમગ્ર વિશ્વની અંદર જવલેજ 1-2 જગ્યાએથી મળી આવતા જે ખનિજો છે તેને એકલ સંસાધન કહેવામાં
આવે છે, એટલે કે એના નામે ઓળખાય છે. હવે આપણે પ્રશ્ન નંબર 4ના એમાં વાત કરીએ તો નીચેના પ્રશ્નોની અંદર તમારે ટૂંકમાં જવાબ આપવાના છે. એક સંસાધનનું ઉદાહરણ જણાવો. તો જેનાથી આપણી જરૂરિયાત સંતોષી શકાય તે તમામને વિદ્યાર્થી મિત્રો સંસાધન કહેવાય છે. હવા છે, પાણી છે, સૂર્યપ્રકાશ અને ખનિજો, આ આપણે એના ઉદાહરણ આપ્યા છે. પુનઃ પ્રાપ્ય સંસાધનના ઉદાહરણ જણાવો. તો જંગલો છે, પ્રાણીઓ, પશુ પક્ષીઓ, સૂર્યપ્રકાશ, પવન વગેરે પુનઃ પ્રાપ્ય સંસાધનના ઉદાહરણ છે. પુનઃ અપ્રાપ્ય સંસાધનના ઉદાહરણ જણાવો. એટલે વિદ્યાર્થી મિત્રો જેનો તમે એક વખત ઉપયોગ કરી લો છો ત્યાર પછી તેનો ઉપયોગ થતો નથી. તો આવશે ખનિજ, કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, પરમાણુ ખનિજો વગેરે પુનઃ અપ્રાપ્ય સંસાધનો છે. અક્ષયશીલ સંસાધન અને ક્ષયશીલ સંસાધનો જણાવો. તો સૌર ઉર્જા, જળ ઉર્જા, જૈવ ઇંધણ, ભૂતાપીય ઉર્જા, પવન ઉર્જા એ અક્ષયશીલ સંસાધન છે. જ્યારે અશ્મિભૂત બળતણ, ખનિજ કોલસો, અણુ ઉર્જા, કુદરતી વાયુ એ ક્ષયશીલ સંસાધન છે. પ્રશ્ન નંબર 4નો બી. નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. કુદરતી સંસાધનો. તો કુદરતમાંથી વિદ્યાર્થી મિત્રો મળતા અને વધારે પ્રક્રિયા વિના ઉપયોગમાં લઈ શકાય તેને કુદરતી સંસાધન કહે છે. પેલું છે વિદ્યાર્થી મિત્રો હવા, પાણી, જમીન, ખનિજો અને ઉર્જા સ્ત્રોત એ તમામ કુદરતી સંસાધન છે. સર્વ સુલભ સંસાધન. જે સંસાધન આપણને સર્વત્ર એટલે કે કોઈ પણ જગ્યાએથી ઉપલબ્ધ હોય તેને સર્વસુલભ સંસાધન કહે છે. ઉદાહરણ તરીકે વાતાવરણમાં વ્યાપ્ત જીવસૃષ્ટિ માટે ઉપયોગી વાયુઓ, ઓક્સિજન અને નાઇટ્રોજન. સામાન્ય સુલભ સંસાધન. જે સંસાધનો આપણને સરળતાથી ઉપલબ્ધ હોય તેવા સંસાધનોને સામાન્ય સુલભ સંસાધન કહે છે. ઉદાહરણ તરીકે જળગોચર અને ભૂમિ. દુર્લભ સંસાધનો. તો સમગ્ર વિશ્વની અંદર જવલે જ એક કે બે જગ્યાએથી મળી આવતા ખનિજોને મિત્રો દુર્લભ સંસાધન તરીકે ઓળખાય છે. ઉદાહરણ તરીકે ઇંગ્લેન્ડમાંથી પ્રાપ્ત થતો ક્રાયોલાઇટ ખનિજ. માનવ સર્જિત જે મિત્ર સંસાધનો છે તેની વાત કરીએ તો કોઈ પણ કુદરતી તત્વોને માનવ પ્રયત્નો દ્વારા પ્રક્રિયા કરી તેના ગુણધર્મોની અંદર ફેરફાર કરી અને ઉપયોગમાં લેવા યોગ્ય બનાવવા તેને માનવ સર્જિત સંસાધનો કહે છે. દાખલા તરીકે મકાન તો આપણે સિમેન્ટ, ઈંટો વગેરેનો મિત્રો ઉપયોગ કરીને બનાવ્યો છે. કુદરતી વનસ્પતિ. પોતાની જાતે ઉગનારી વનસ્પતિ જેમાં વેલા, છોડવા અને વૃક્ષોનો સમાવેશ થાય છે તેને કુદરતી વનસ્પતિ કહે છે. પ્રશ્ન નંબર મિત્રો 5 ટૂંક નોંધ લખો. પેલી છે ભૂમિ. ભૂમિ એટલે જમીન. પૃથ્વી સપાટીનો કુલ ક્ષેત્રફળના લગભગ 29% હિસ્સો ભૂમિ દ્વારા રોકાયેલો છે. ભૂમિ અને આબોહવાની વિવિધતાએ આ બે પરિબળો દુનિયાની વસ્તી ગીચતા ઉપર અસર કરે છે. દુનિયાના જે પ્રદેશો માનવ વસવાટ માટે અનુકૂળ છે ત્યાં વસ્તી ગીચતા વધારે હોય છે, જ્યારે માનવ વસવાટ માટે પ્રતિકૂળ એટલે મિત્રો જેમાં અનુકૂળ ના આવે તે એવા રણ પ્રદેશો, ગાઢ વનો અને પર્વતીય ભૂપૃષ્ઠ ધરાવતા વિસ્તારોની અંદર વસ્તી ગીચતા ઓછી હોય છે. આજે ભૂમિની અછત એક વિકટ સમસ્યા બની છે. હવે વાત કરીશું જળ. જળ એ અગત્યનું કુદરતી સંસાધન છે, કારણ કે જળ એ જીવન. પૃથ્વી સપાટીના લગભગ 3/4 ભાગ ઉપર પાણી અને લગભગ 1/4 ભાગ ઉપર ભૂમિ છે. આ જળ જથ્થામાં મોટા ભાગનું પાણી ખારું છે. પૃથ્વી ઉપર મીઠા પાણીનો જથ્થો માત્ર 2.7 એટલે કે આશરે 3% જેટલો છે. તો મિત્રો ખરેખર તમારે જળ બચાવવું જરૂરી છે. વળી આ જથ્થામાં મોટો હિસ્સો ઊંચા પર્વત શિખરોમાં, હિમ નદીઓ તેમજ એન્ટાર્કટિકા અને આર્કટિક જે મિત્રો સાગર છે તેમાં બરફ સ્વરૂપે છે. આપણી પાસે માત્ર 1% જેટલો જ મીઠા પાણીનો જથ્થો ભૂમિગત જળ, નદીઓ, સરોવરો, ઝરણાઓ વગેરે રૂપે આપણને ઉપલબ્ધ છે. પ્રશ્ન નંબર 3 કુદરતી વનસ્પતિ અને વન્ય જીવન. પોતાની જાતે ઉગનારી વનસ્પતિ જેમાં વેલા, છોડવા અને વૃક્ષોનો સમાવેશ થાય છે તેને વિદ્યાર્થી મિત્રો કુદરતી વનસ્પતિ કહે છે. તે વિવિધ ભૌગોલિક સંજોગોમાં જુદા જુદા આકાર, સ્વરૂપ અને ઊંચાઈમાં જોવા મળે છે. વૃક્ષો અને ઝાડીઓ થી આચ્છાદિત વિશાળ ભૂભાગને જંગલ કહેવામાં આવે છે. વિવિધ પશુ પક્ષીઓ, કીટકોનો સમાવેશ વન્યજીવમાં થાય છે, જેમાંથી આપણને માંસ, ચામડા, રૂંવાટી, વાળ,
ખાલ વગેરે પ્રાપ્ત થાય છે. પરિસર તંત્રમાં દરેક નાના મોટા સજીવને અનન્ય ભૂમિકા રહેલી છે. વિદ્યાર્થી મિત્રો, અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવી. આગળના પાઠનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો.